નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. અગાઉ આપણે બંધારણ એટલે શું, બંધારણનું મહત્વ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે આમુખના આધાર સ્તંભોની ચર્ચા કરવાની છે. આમુખના મુખ્ય 3 આધાર સ્તંભો છે: લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. તો સૌપ્રથમ આપણે લોકશાહીની વાત કરી તો ભારત છે એ પણ એક લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. દુનિયાના દરેક દેશમાં શાસન વ્યવસ્થા એક સરખી હોતી નથી. દરેક દેશમાં શાસન વ્યવસ્થાના પ્રકારો પણ અલગ અલગ જોવા મળે છે. તો દુનિયાના ઘણા બધા દેશ લોકશાહી છે, એવી જ રીતે દુનિયાના ઘણા બધા દેશો સામ્યવાદી પણ છે. તો ભારત છે એ પણ એક લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. લોકશાહી એટલે શું? તો કે લોકશાહી એટલે કે લોકોનું શાસન. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા પણ આપવામાં આવી છે કે અહીં કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નહીં, પરંતુ સત્તાની અંતિમ બાગડોર ભારતના લોકોના હાથમાં હોય છે. લોકશાહી, તો લોકશાહી શબ્દ છે તે મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો અને કાર્ટોસ એટલે કે સત્તામાંથી ઉતરી આવ્યો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય તેવા દેશને લોકશાહી કહેવાય છે. તો ભારત છે તે પણ એક લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. તો આપણે કઈ વસ્તુના આધારે કહી શકીએ કે ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે? તો ભારતના બંધારણમાં ભારતની સરકારે લોકશાહીના પાયાના 3 સિદ્ધાંત સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એટલે કે ભાતૃભાવ, આ 3 સિદ્ધાંતો સ્વીકાર્યા છે. તો આ 3 સિદ્ધાંતોનો ભારતના બંધારણમાં માત્ર ઉલ્લેખ નહીં, પણ સાચા અર્થમાં તેનો અમલ પણ થાય છે. આ સિવાય ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, મૂળભૂત હકોની જાહેરાત, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ, સંસદ અને ધારાસભાઓને વિશિષ્ટ કે વિશેષ સત્તાઓ, સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા, સ્વાયત્ત ચૂંટણી પંચ, આ બધી જે જોગવાઈઓ છે, આ જોગવાઈઓ ભારતને લોકશાહી દેશ જાહેર કરે છે. તો આ બધી વસ્તુ પરથી આપણે કહી શકીએ કે આપણો ભારત દેશ છે તે પણ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. તો લોકશાહી એટલે લોકશાહી એટલે કે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન, જેને આપણે લોકશાહી કહેવાય છે. લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ કરે છે કે રાજ્ય વહીવટ પણ તેઓ ચલાવે છે. ભારતના બંધારણમાં નક્કી કરેલી લાયકાત ધરાવનાર ભારતનો કોઈ પણ નાગરિક સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર દ્વારા ચૂંટાઈ શકે છે. અગાઉ આપણે વાત કરી તેમ કે ભારતમાં કોઈ એક વ્યક્તિ કે કુટુંબનું વંશ પરંપરાગત શાસન નથી, પણ પ્રજાનું શાસન છે. ભારતમાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ સરકાર ચલાવે છે, તેમજ રાજ્યના વડાઓના હોદ્દાઓ પણ તેઓ ભોગવે છે. ભારતમાં રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો કોઈ વંશ પરંપરાગત નથી. ભારતમાં રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો કોઈ વંશ પરંપરાગત નથી. આમ ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ પણ કરી શકે છે અને કોઈ પણ નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા પણ ધરાવી શકે છે.
આ રીતે જોવા જાય તો આપણો ભારત છે તે એક લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય કહેવાય. આમુખનું બીજું આધાર સ્તંભ છે સમાજવાદી. ભારતમાં ઈસવીસન 1976માં ભારતના બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. બંધારણના આમુખમાં ભારતના તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી જે સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. સમાજવાદી જે સમાજ રચના છે એનામાં દેશના જે બધા સંસાધનો છે એ દેશના સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, કે દેશમાં આવેલા તમામ સંસાધનોનો ભારતના તમામ લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર તેનો ઉપયોગ કરી શકે. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય સરકારો હસ્તક હોય, કેન્દ્ર સરકાર હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પણ સરકાર દ્વારા પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ અને તવંગર એટલે કે પૈસાદાર અને જે ગરીબ લોકોના જે ભેદો છે એને નાબૂદ કરી અને સૌ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી અને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપવામાં આવેલ છે. આ રીતે ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. આમુખનો ત્રીજો આધાર સ્તંભ છે બિન સાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા. ઈસવીસન 1976ના 42માં બંધારણીય સુધારાથી ભારતના બંધારણના આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો. આમ ભારત એક બિન સાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ દેશ છે. બંધારણની જોગવાઈ પ્રમાણે આપણો ભારત દેશ ક્યારેય પણ ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ પણ ધર્મ નથી. તેથી ધર્મની બાબતમાં કોઈ પણ રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. જેમ રાજાશાહી શાસનમાં રાજાઓને પોતાનો એક સ્વતંત્ર ધર્મ હતો, તેમ કોઈ પણ સરકારોને કોઈ પોતાનો ધર્મ હોતો નથી. ધર્મની બાબતમાં સરકાર કોઈ પણ પ્રકારની દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. ભારતના બંધારણમાં નાગરિકોને મૂળભૂત 6 અધિકારો આપવામાં આવ્યા છે. એમાંનો એક અધિકાર છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. આ અધિકાર મુજબ દેશમાં કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની, તેનો ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની પણ છૂટ આપવામાં આવી છે. ધર્મના આધારે કોઈ પણ કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્ય સરકાર કોઈ પણ નાગરિકો પ્રત્યે પક્ષપાત ભર્યું કે ભેદભાવ ભર્યું વર્તન પણ રાખી શકે નહીં. તેમજ જાહેર નોકરી અને રાજકીય અધિકારો ભોગવવાની પૂરી સમાન તક પણ આપવામાં આવી છે. આ રીતે જોવા જાઓ તો ભારત એક બિન સાંપ્રદાયિક રાજ્ય છે, જે લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણવામાં આવે છે. આપણા દેશમાં સર્વધર્મ સમભાવનો જે સિદ્ધાંત છે એને માત્ર તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પણ સાચા અર્થમાં તેનું પાલન પણ થાય છે કે ત્યાં તમામ ધર્મના લોકો સાથે સરખું વર્તન કરવામાં, સર્વ ધર્મ સમદ્રષ્ટિ
અને સર્વધર્મ સંભાવ, આ જે સિદ્ધાંતો છે, આ સિદ્ધાંતો પ્રમાણે ભારતની સરકાર કોઈ પણ ધર્મના નાગરિકો સાથે ભેદભાવ કરી શકતી નથી. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતાઓ, પોતાની આસ્થા, પોતાની શ્રદ્ધા રાખવા સાથે કોઈ પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાના નાગરિકના આ અધિકારને રાજ્યનો કોઈ પણ પ્રતિબંધ કે અવરોધ પણ નથી. આ રીતે જોવા જાય તો આપણો ભારત દેશ છે તો એ પણ એક બિનસાંપ્રદાયિક રાજ્ય છે, જે લોકશાહીનું અનિવાર્ય કે મુખ્ય લક્ષણ ગણવામાં આવે છે. એમાં આપણે વાત કરી બંધારણના મૂળભૂત લક્ષણો. તો 26મી જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું. આ બંધારણના મૂળભૂત લક્ષણો કયા કયા છે એની આપણે વાત કરી. સૌપ્રથમ વાત કરશું એક લિખિત દસ્તાવેજ. તો ભારતનું બંધારણ છે એ પણ લિખિત છે, લેખિત એક દસ્તાવેજ કહેવાય છે. દરેક દેશને એક પોતાનું બંધારણ હોય છે, તેમ ભારતને પણ પોતાનું બંધારણ છે. કોઈ પણ દેશની સરકાર પોતાના દેશનો વહીવટ બંધારણના નિયમ મુજબ જ કરે છે. બ્રિટન અને ઇઝરાયલ. બ્રિટન અને ઇઝરાયલ આ બે દેશોને બાદ કરતા ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપે છે. એટલે મિત્રો, ભારતનું બંધારણ છે તે પણ લેખિત છે, મૌખિક નથી. દુનિયામાં માત્ર બે જ દેશ છે. તો કે કયા? તો કે એક બ્રિટન, જેને આપણે ઇંગ્લેન્ડ કહીએ છીએ, અને બીજું આવશે ઇઝરાયલ. આ બે દેશોને બાદ કરતા ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપમાં છે. દરેક દેશની ભૌગોલિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિ અને દેશનો જે પૂર્વ ઇતિહાસ છે તેને ધ્યાનમાં લઈ અને ભારતની બંધારણ સભાએ પણ બંધારણને લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું. તો આમ મિત્રો, ભારતનું બંધારણ એક લેખિત દસ્તાવેજ છે. 2. બંધારણનું કદ. ભારતનું બંધારણ કુલ 22 ભાગોમાં વહેંચાયેલું અને 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા. પણ પાછળથી તેમાં સુધારા વધારા કરતા 395 અનુચ્છેદની બદલે 461 અનુચ્છેદ થયા અને 8 પરિશિષ્ટમાંથી 12 પરિશિષ્ટો થયા. તો મિત્રો, ભારતનું જે બંધારણ છે તે દુનિયાના અન્ય દેશોના બંધારણ કરતાં ખૂબ જ લાંબુ અને વિસ્તૃત બંધારણ છે. એટલે કે દુનિયાના કોઈ પણ દેશનું બંધારણ ભારતના બંધારણ કરતાં મોટું નથી. એટલે ભારતનું બંધારણ દુનિયાના તમામ દેશો કરતાં ખૂબ મોટું જોવા મળે છે. આપણું આખું બંધારણ છે તે ટોટલ 22 ભાગોમાં વહેંચાયેલું છે. એમાં 395 અનુચ્છેદ, જેને આપણે આર્ટિકલ્સ કહીએ છીએ, કે જેને મિત્રો આપણે કલમ પણ કહીએ છીએ. તો કુલ 395 કલમ છે. તો તમે ખ્યાલ હશે કે ઘણા બધા વ્યક્તિઓ જે પણ કાયદાઓનો ભંગ કરે છે તો એના ઉપર કલમના આધારે જ કેસ ચાલતા હોય છે. તો આમ 395 કલમ અને 8 પરિશિષ્ટ એટલે કે ભાગ. તો આપણું ભારતનું બંધારણ આમ 395 કલમ અને 8 ભાગોમાં વહેંચાયેલું છે. પણ પાછળથી તેમાં સુધારા વધારા કરતા, કારણ કે આ ભારતનું બંધારણ કોઈ જળ નથી. ભારતનું બંધારણ પરિવર્તનશીલ છે કે સમય પ્રમાણે સંજોગો મુજબ આપણે તેમાં સુધારા વધારા પણ કરી શકીએ છીએ.
આમ ભારતનું બંધારણ 395માંથી 461 અનુચ્છેદ થયા અને 8 પરિશિષ્ટમાંથી 12 પરિશિષ્ટ થયા. આપણું બંધારણ મોટું શા માટે છે? કારણ કે ભારતનું જે બંધારણ છે તો ભારતના બંધારણમાં જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે આંતર સંબંધો છે એની ચર્ચા કરવામાં આવી છે. લોકોના મૂળભૂત હકો, નાગરિકોની મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભારતનું ન્યાયતંત્ર, આપણું ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતી કોમો, આ સિવાય ઘણી બધી વસ્તુઓની વિગતપૂર્ણ બંધારણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે ભારતનું બંધારણ દુનિયાના અન્ય દેશો કરતાં મોટું છે. હવે વાત કરી એક જ નાગરિકત્વ. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. અમેરિકા જેવા દેશોમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે, જ્યારે ભારતીય વ્યક્તિ દેશ અને રાજ્યનું એક જ નાગરિકત્વ ધરાવે છે. હમણાં મિત્રો આપણે અમેરિકાની વાત કરી તો અમેરિકા દેશમાં રહેતો નાગરિકને બે પ્રકારના નાગરિકત્વ મળે છે. એક તો એને પોતાના દેશનું નાગરિકત્વ મળે, એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું નાગરિકત્વ મળે, અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું પણ તેને નાગરિકત્વ મળે છે. જ્યારે ભારતમાં રહેતો નાગરિકને માત્ર એક જ નાગરિકત્વ મળે છે કે તેને દેશનું અને રાજ્યનું અલગ અલગ નાગરિકત્વ મળતું નથી. આમ ભારત દેશમાં રહેતા તમામ નાગરિકોને દેશ અને રાજ્યનું એક જ નાગરિકત્વ મળે છે.